અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ભારતીય શેર બજારમાં સતત 18મા દિવસે પણ નેગેટિવ ઓપનિંગ બાદ અસમંજસનો માહોલ સર્જાયો છે। માર્કેટ ખુલતાની સાથે જ કડાકો બોલાયો। સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો। સેન્સેક્સ હાલ 100 થી 300 પોઈન્ટના ઘટાડા વચ્ચે અથડાઈ રહ્યો છે। નિફ્ટીમાં પણ 60 થી 100 પોઈન્ટના ઘટાડા વચ્ચે કારોબાર થઈ રહ્યો છે। સેન્સેક્સે મહત્વની 72,800ની સપાટી તોડી। ડોનાલ્ડ ટ્રમ્પે નાખેલા ટેરિફની માર્કેટ પર અસર થઈ છે। મેક્સિકો કેનેડા પર આજથી 25% ટેરિફ લાગુ કર્યા છે। ટેરિફ વધારતા અમેરિકા અને એશિયન બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે। તો વૈશ્વિક બજારોમાં હાહાકાર, ભારતીય શેર બજાર પર તેની અસર। ભારતીય શેર બજારમાં કડાકા સાથે શરૂઆત થઈ છે। આ વખતે 5 મહિનાથી સતત નિફ્ટી નેગેટિવ ઝોનમાં ટ્રેડ કરી રહી છે। સેન્સેક્સ હોય, નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, તમામ નેગેટિવ કડાકા સાથે હાલમાં ખુલ્યા છે અને હાલમાં 100 થી 300 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં જોવા મળી રહ્યો છે। નિફ્ટી પણ 60 થી 100 પોઈન્ટની વચ્ચે ઘટાડા સાથે ટ્રેડ કરી રહી છે।